તો ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ 2 બહુપદીઓ એનો આજે પહેલો દિવસ અને એમાં ટોપિક 1 જોજો. અત્યારે હવે આપણે ટોપિક 1 ટોપિક 2 એવું અલગ અલગ કરીશું, બરાબર? તો ટોપિક 1 ટોપિક 2 એ કઈ રીતે જુદું પાડીશું? તો કે એની અંદર આવતા અગત્યના મુદ્દાને આધારે કે તમારે જે બાબતો શીખવાની છે અને એ સ્વાધ્યાય પ્રમાણે જે પોઈન્ટ્સ આવતા હોય એને આપણે ટોપિક 1માં લઈ લઈશું. પછી આગળના સ્વાધ્યાય માટે જે અગત્યના પોઈન્ટ્સ હોય એની થિયરી પછી સમજીશું અને એને ટોપિક 2માં લઈશું. કારણ કે જો એક સાથે બધી થિયરી સમજી જઈશું તો આપણે આ પ્રકરણની અંદરની બધી થિયરી પહેલાં ભણીશું ને પછી બધા સ્વાધ્યાય કે દાખલા ગણીશું તો આપણે બધી થિયરી ભૂલતા જઈશું અને નવા સ્વાધ્યાયમાં કંઈ ખબર પડશે નહીં. તો સૌથી પહેલાં આપણે પ્રકરણના ટાઇટલને સમજીએ. બહુપદીઓ. બહુપદી માટેનો અહીંયા એક વ્યાખ્યા છે. તો વ્યાખ્યા છે બહુપદીઓ એટલે શું? તો કે બે કે બેથી વધુ પદ ધરાવતી પદાવલીને બહુપદીઓ કહે છે. ધ્યાન આપજો મિત્રો, આ ખાસ. બે કે બેથી વધુ પદ ધરાવતી પદાવલીને બહુપદી કહેવાય. બહુપદીમાં ચલ x હોય તો તેનો સંકેત p ઓફ x છે. આપણે 9મા ધોરણની અંદર આ બધું આવતું હતું, બરાબર? હું તમને એક ઉદાહરણ તરીકે સમજાવું કે p ઓફ x આપણે આવું લખતા હતા, p ઓફ x બરાબર x નો વર્ગ માઇનસ 3x વત્તા 2. એટલે આવી રીતના કોઈ પણ સમીકરણ, આપણે એને સમીકરણ પણ કહી શકીએ અને બહુપદી પણ કહી શકીએ. જ્યારે ઇક્વલ ટુ 0 કરી દો તો એ સમીકરણ બની જાય અને આગળ p ઓફ x રાખો તો એ બની જાય બહુપદી. બહુપદીને જ સમીકરણમાં રૂપાંતર કરી શકાય ઇક્વલ ટુ 0 કરીને, બરાબર? તો બહુપદીમાં ચલ x હોય તો તેનો સંકેત કયો છે? p ઓફ x. તો એ રીતે y હોય તો આ રીતે હોય તો y નો ઘન ઓછા y વત્તા 2y નો વર્ગ અને વત્તા 1 આવી રીતે હોય તો આને તમે p ઓફ y કહી શકો, બરાબર? p નો મતલબ છે પોલિનોમિયલ. ધ્યાન આપજો ખાસ, પોલિનોમિયલ. POLY નોમિયલ. પોલિનોમિયલ એટલે બહુપદી. એ એનું અંગ્રેજી નામ છે પોલિનોમિયલ. એટલે એનો આપણે p લેવાનો છે. હા, સમજો, યાદ રાખજો ખાસ. આ p ઓફ x અને p ઓફ y, આ જે p છે ને એ સ્મોલ રાખવાનો છે. યાદ રાખજો, આ પણ ખાસ એક. આ p ને તમારે કેવો રાખવાનો છે? સ્મોલ. કેપિટલ p શેની માટે વાપર્યો આપણે? કેપિટલ p શેની માટે વાપર્યો? હે? કેપિટલ p યાદ છે કોઈને? કેપિટલ p શેની માટે વાપર્યો તો? સંભાવના માટે. વેરી ગુડ. સંભાવના માટે કેપિટલ p વાપરવાનો છે અને અંદર કેપિટલ A કેપિટલ B કરવાના છે. જ્યારે બહુપદી માટે તમારે સ્મોલ p વાપરવાનો છે. યાદ રાખજો આ ખાસ. પછી આમ તો ન કરો તો એ વાંધો નહીં, સ્મોલ p કેપિટલ p ને કોઈ ધ્યાનમાં લેતું નથી, પણ અંદરનો જે ચલ તમે લખો એ ચલ તમારે સ્મોલ x સ્મોલ y સ્મોલ p સ્મોલ m એવી રીતે લખવાનો રહેશે. ઓકે? તો ચાલો બહુપદીઓના મુખ્ય 2 પ્રકાર સમજીએ હવે. નંબર 1, એક ચલ બહુપદી કે જેમાં બધા પદમાં એક જ ચલ હોય, ઘાત અલગ અલગ હોઈ શકે, બરાબર? બીજો નંબર છે બહુચલ બહુપદી. બહુચલ બહુપદી, આ બધા પદમાં ચલ અલગ અલગ હોય. સમજો, ચલ અલગ અલગ હોય, આમાં ઘાત સાથે કાંઈ લેવા દેવા આવતી નથી. એક ચલ બહુપદી અને બહુચલ બહુપદી. તમને જે મેં ઉદાહરણ અહીંયા લખ્યું, p ઓફ x ઇઝ ઇક્વલ ટુ x વર્ગ માઇનસ 3x પ્લસ 2, અહીંયા કયા કયા ચલ વપરાયેલા છે આખી બહુપદીમાં જોવો જોઈએ?
આ એક જ બહુપદીમાં બે પદ એક્સ વાળા છે એટલે અહીંનો તમારે આને એક્સ ચલ બહુપદી કહેવાય એટલે અહીંયા પી ઓફ એક્સ લખ્યો છે. જ્યારે આમાં બધે શું વાપર્યું છે આપણે? વાય, એટલે એને પી ઓફ વાય કહેવાય. સમજાઈ ગયું? એટલે એ વાય ચલવાળી બહુપદી છે. એટલે એ બધામાં જો આ બહુપદી અલગ કહેવાય, આ બહુપદીમાં બધે વાય જ વપરાયો છે એટલે એને એક ચલ બહુપદી કહેવાય. આ બહુપદીમાં બધે એક્સ જ વપરાયેલો છે એટલે પણ તેને એક્સ ચલ બહુપદી જ કહેવાય. જ્યારે બહુચલ બહુપદી એટલે શું? તો કે બહુચલ બહુપદી એટલે એવી બહુપદી કે જેની અંદર તમે એક કરતાં વધારે ચલ વપરાયેલા હોય. ઉદાહરણ તરીકે શું હોઈ શકે? તો કે એને પી ઓફ એક્સ કે પી ઓફ વાય તરીકે ન ઓળખાય. એની માટે તમારે સીધું જ ઉદાહરણ આપવાનું આવે આવી રીતે: 2x - 3y વત્તા 1. આ જે ચલ છે ને, ચલ એક્સ અને વાય, એની આગળની સાઈડ જે હું આ સંખ્યાઓ લખું છું ને, એ સંખ્યાઓને અચળ સંખ્યાઓ કહેવાય. ત્યાં તમે કોઈ પણ સંખ્યાને લખી શકો વાસ્તવિક સંખ્યા તરીકે, એટલે કે બિલોંગ્સ ટુ આર તરીકે. આર એટલે વાસ્તવિક સંખ્યાનો ગણ કહેવાય કે નહીં? એમ અહીંયા તમે ગમે તેવી સંખ્યા વાપરી શકો. આવું પણ લખી શકાય, જુઓ: વર્ગમૂળમાં 2x ઓછા 3/2 પછી બાજુમાં xy અને ઓછા 1/3 અને પછી બાજુમાં વાપરો z. ચાલો હવે આમાં કેટલા ચલ વાપર્યા આપણે જુઓ જોઈ. x પછી અહીંયા x અને y 2 એટલે કે xy બરાબર. અને બીજો કોણ છે અહીંયા છેલ્લે? z. એટલે કુલ કેટલા ચલ વાપર્યા આમાં આપણે? 3 ચલ વાપર્યા. ઉપરની બહુપદીમાં 2 ચલ, એક x અને એક y ચલ, બરાબર. તો જેટલા ચલ વપરાય એ પ્રમાણે એને બહુચલ બહુપદી કહેવાય. ક્લિયર? જેમ કે અહીંયા 2 ચલ વપરાયા છે તો એને દ્વિચલ બહુપદી કહેવાય. અહીંયા 3 ચલ વપરાયા છે તો એને ત્રિચલ બહુપદી કહેવાય. આને શું કહેવાય? દ્વિચલ બહુપદી. આને શું કહેવાય? નીચે છે એને ત્રિચલ બહુપદી. બરાબર. હવે આ બહુચલ બહુપદીઓ કહેવાય અને ઉપર છે તે એકચલ બહુપદીઓ કહેવાય. તો આગળ વધીએ. હવે આ એકચલ બહુપદી અને દ્વિચલ બહુપદીમાંથી આપણે ધોરણ 10ની અંદર ફક્ત એકચલ બહુપદીને જ ભણવાની છે. તો જો મેં નોંધ કરી છે, આપણે ધોરણ 10માં એકચલ બહુપદી, શું એકચલ બહુપદી વિશે જ અભ્યાસ કરવાનો છે. તેથી હવે જ્યારે જ્યારે પણ હું બહુપદી બોલું ત્યારે એ બહુપદી કઈ આવશે? એકચલ બહુપદી જ આવશે. હવે બહુચલને આપણે ધ્યાનમાં લેવાની નથી. ઓકે, તો બહુચલ બહુપદીને હવે અહીંથી આપણે ભૂલી જઈશું. ખાલી એક હિન્ટ આપી દીધી તમને કે બહુચલ કેવી હોઈ શકે તે. ઓકે, આપણે ફોકસ શેના ઉપર કરવાનું છે? એકચલ બહુપદી ઉપર, બરાબર. એટલે આની ઉપર જ આપણે ધ્યાન વધારે આપવાનું રહેશે. તો હવે જ્યારે જ્યારે પણ કાંઈ પણ ભણીશું એ બધું જ એકચલ બહુપદીમાં જ ભણીશું. તો એમાં આગળ જોઈએ. હવે એકચલ બહુપદી એટલે કે બહુપદીનું વ્યાપક સ્વરૂપ. જો અહીંયા મેં ખાલી બહુપદી શબ્દ વાપર્યો છે, અહીંયા કયું યાદ રાખવાનું છે તમારે? એકચલ બહુપદીનું જ વ્યાપક સ્વરૂપ. વ્યાપક સ્વરૂપ એટલે વિસ્તૃત સ્વરૂપ. વિસ્તૃત સ્વરૂપને બીજું કહી શકાય પ્રમાણિત સ્વરૂપ. વ્યાપક સ્વરૂપને તમે બીજું શું કહી શકો? વિસ્તૃત સ્વરૂપ. વિસ્તૃત સ્વરૂપ. વિસ્તૃત સ્વરૂપ એટલે લાંબુ સ્વરૂપ. અનંત સુધી, અનંત પદો હોય એની અંદર. કેટલા પદો હોય? અનંત. અનંત એટલે અસંખ્ય, બરાબર. એટલે આપણે અહીંયા જે મેં તમને અહીંયા રકમ આપી, આ જે આપી ઉપર જો, p of x is equal to x² - 3x અને +2. આમાં કેટલા પદ દેખાય છે તમને? પદ કેટલા છે? પદ 3 પદ છે. આ y નો ઘન -y 2y નો વર્ગ અને 1. આમાં કેટલા પદ છે?
4 પદ છે. તો આ તો તમારું કેવું સ્વરૂપ છે? તો શું દર વખતે તમને 3 પદ ને 4 પદ વાળી જ બહુપદીઓ મળશે? નહીં. હા, એટલે મતલબ કે વિસ્તૃત સ્વરૂપ આપણે એક સમજવાનું એનું, બરાબર? વિસ્તૃત સ્વરૂપ એટલે કે લાંબુ સ્વરૂપ. તો લાંબા સ્વરૂપની અંદર અહીંયા સમજજો, p ઓફ x, હું હવે દર વખતે x ચલ વાપરીશ, બરાબર? p ઓફ x બરાબર an x ની n ઘાત. આ an શું છે? an શું છે? સંખ્યા છે. વેરી ગુડ. an એ સંખ્યા છે. જો તમારે અહીંયા યાદ રાખતા જોજો, અહીંયા આ ઉપર જે પીળા અક્ષરથી મેં હાઇલાઇટ કરેલું છે ને, પીળાથી માર્કરથી, એ તમારે જોતું રહેવાનું. આમાં x ના વર્ગની આગળ કોણ છે? 1 છે. વેરી ગુડ. અહીંયા બાજુમાં લખતા જઈએ ઓજો. દાખલા તરીકે તમારે 3 જ પદ બનાવવા હોય, p ઓફ x ના તમારે 3 જ પદ બનાવવા હોય, તો તમે શું લખી શકશો? તો કે આ રીતે 2x નો વર્ગ ઓછા 3x અને વત્તા 1, આવું લખી શકો કે નહીં? તો આ 3 પદ છે. આ 3 પદ છે. 3 પદમાં 2 શું છે? અચળ. હા, વાસ્તવિક સંખ્યા પણ બોલી શકો અને અચળ પણ બોલી શકો. 2 શું છે? અચળ. અહીંયા -3 શું છે? અચળ. અને અહીંયા 1 કોણ છે? એ પણ અચળ છે. તો આજે x ના ચલની સાથે સાથે જે રકમો ગુણાયેલી છે આ બધી, એ આ તમારો an છે. યાદ રાખજો. તો અહીંયા કોણ છે? આ an એક વાસ્તવિક સંખ્યા છે. an-1 એ કોઈક બીજી વાસ્તવિક સંખ્યા છે. an-2 એ કોઈક ત્રીજી વાસ્તવિક સંખ્યા છે. an-3 એ કોઈક ચોથી વાસ્તવિક સંખ્યા છે. અહીંયા મેં એ વાસ્તવિક સંખ્યાઓના અલગ અલગ સંકેત ન લેતા એના સ્વરૂપમાં જ લીધું છે. તમે આ વાસ્તવિક સંખ્યાની જગ્યાએ a લખી શકો, અહીંયા તમે b લખી શકો, અહીંયા તમે d લખી શકો, c લખી શકો. આવું કાંઈ પણ અક્ષર ABCDમાંથી લખી શકાય. પણ ABCDની લિમિટ છે કે ABCDના ખાલી 26 અક્ષર જ આવે. તો જો એ ત્યાં તમે લખી દો તો એવા 26 પદ જ તમને અહીંયા ધ્યાનમાં આવે, વધારે આવે નહીં. તમારે ખાલી એટલું યાદ રાખવાનું છે, આ an, an-1, an-2, an-3 એ જો નીચે લખ્યું છે મેં, એ કોણ છે? તો કે એ વાસ્તવિક સંખ્યાઓ છે. વાસ્તવિક સંખ્યાઓને બીજું શું કહેવાય? અચળ છે. હા, એ બધા અચળ છે. યાદ રાખજો. હા, જ્યારે બાજુમાં કોણ છે? તો કે x ની n ઘાત. એની બાજુમાં કોણ છે? x ની n-. આ માઇક બંધ રાખો. કોનું ચાલુ છે? તો બહુપદીનું વ્યાપક સ્વરૂપ એટલે પ્રમાણિત સ્વરૂપ. આમ લાંબુ સ્વરૂપ છે. લાંબા સ્વરૂપમાંથી આપણે અહીંયા ફક્ત એના 3 પદ 4 પદને જ ભણવાના આવશે. તો આ જે રાઉન્ડ કર્યા એ બધા કોણ છે? અચળ છે. સરસ. એટલે એને સહગુણક તરીકે પણ તમે કહી શકો, જો એ ચલની આગળ આવે તો. બરાબર? ચલની આગળ આવે તો એ બધા એના સહગુણક પણ કહી શકાય. આ રાઉન્ડ કરેલા છે એ બધા સહગુણક પણ કહી શકાય. સહગુણક. ઓકે. જ્યારે x ની n ઘાત, x ની n-1, x ની n-2, x ની n-3 એ ઘાતોનો ઉતરતો ક્રમ છે. જુઓ, ઉતરતો ક્રમ એટલે ઉતરતા ક્રમમાં એ ઘટે ને. તો જો અહીંયા x ની કઈ ઘાત છે? અહીંયા x ની કઈ ઘાત છે? પહેલામાં n ઘાત. તો અહીંયા n-1 એટલે એક ઉતરી ગયું કે નહીં? જો અહીંયા પણ એ જ રીતે છે. x નો વર્ગ 2x નો વર્ગ, પછી શું આવે? વર્ગ પછી એક ઘાત વાળું આવે એટલે કે x, અને પછી અચળ પદ આવી જાય એટલે કે 0. x ની 0 ઘાત કહેવાય એને. જે છેલ્લું પદ છે ને એમાં ખાલી સંખ્યા આવશે. સંખ્યા આવશે તો ત્યાં x ની કેટલી ઘાત આવશે? જેમ કે જો અહીંયા આ a0 છે, a0, અહીંયા a1 છે એટલે એ કોઈક સંખ્યા છે, એમાં x ની અહીંયા કેટલી ઘાત સમજવાની? 1 ઘાત સમજવાની.
તો આ જગ્યાએ x ની કેટલી ઘાત આવે? હા, અહીંયા x ની 0 ઘાત પણ તમે લખી શકો. તો જો x ની ઉતરતી ઘાત છે અને એ પણ એ જ રીતે આપણે લીધા છે. ઓકે, તો આ એનું પ્રમાણિત સ્વરૂપ છે. પ્રમાણિત સ્વરૂપને ધ્યાનમાં બહુ નહીં લ્યો તો પણ ચાલશે. હવે જે નીચેની સમજૂતી છે એ બહુ અગત્યની છે. ચાલો, તો ઉદાહરણ લઈ લીધા. જો બીજા p ઓફ x ઇઝ ઇક્વલ ટુ શું? તો કે 3x ની 5 ઘાત માઇનસ 4x ની 4 ઘાત વત્તા 2x નો ઘન. જો ઘાત જોજો, બધામાં ઘાત ચેક કરો. અહીંયા કઈ ઘાત? 5, પછી કઈ ઘાત? 4, પછી 3, પછી 2, અને અહીંયા કઈ ઘાત? 1 ઘાત, ને અહીંયા છેલ્લે 0. તો આ એ જ થયું ને. જો આ 5 ઘાત, આ 4 ઘાત થઈ જાય ને. અહીંયા n ની જગ્યાએ 5 મૂકો જોઈએ. n ની જગ્યાએ 5, તો x ની 5 ઘાત થઈ, x ની 4 ઘાત થઈ, 5 માઇનસ 2 એટલે x ની 3 ઘાત થઈ, 5 માઇનસ 3 એટલે x ની 2 ઘાત થઈ. એમ કરતા કરતા છેલ્લે x ની 0 ઘાત મળી જાય. બેસી ગયું મગજમાં? ઓકે. અને હવે આ જે સંખ્યાઓ છે, આ 3, આ 3 એ કોણ છે? એ n છે. આ -4 એ કોણ છે? એ n - 1 છે. આ 2 એ કોણ છે? n - 2 છે. એ n - 2 છે. અને અહીંયા કોણ હોય? x વર્ગની આગળ 1 હોય. વેરી ગુડ. આ બધા એના સહગુણકો કહી શકો, વાસ્તવિક સંખ્યાઓ કહી શકો, અથવા અચળ પણ કહી શકો. ક્લિયર? ચાલો, જો નીચે એક બીજું p ઓફ x નું સ્વરૂપ આવ્યું. 2/3 x ની 4 ઘાતથી મેં શરૂ કર્યું. 4 ઘાત હોય તો પછી કેટલી ઘાત આવે? અહીંયા 3 ઘાત આવવી જોઈએ કે નહીં? પણ અહીંયા 3 ઘાત વાળું પદ નથી. તો આને જો રકમમાં તમને એમ પૂછે, આને પ્રમાણિત સ્વરૂપમાં લખો. પ્રમાણિત સ્વરૂપે લખો. આવું પ્રશ્ન પૂછે તો તમે શું લખો? બોલો જોઈ. આનો જવાબ શું આવશે? કોણ આપશે? ચાલો, રુદ્ર બોલે. ખેની રુદ્ર. ઓકે, આગળનામાં બધામાં ખબર પડી કે? ચાલો ફરી વખત જુઓ. પ્રમાણિત સ્વરૂપનો મતલબ શું થાય? પ્રમાણિત સ્વરૂપ એટલે તમારી ઘાતો ઉતરતા ક્રમમાં હોવી જોઈએ. એમાં ખબર પડી ભાઈ તને, કે હજી એમાંય ખબર નથી પડતી? રુદ્ર. ઓકે, તો જો હવે તારી પાસે મોટા મોટી ઘાત કઈ છે? આ p ઓફ x ની જે અમે એરો માર્યો છે એ. જો આનો જ. આમાં મોટા મોટી ઘાત કઈ છે? 4. તો જે 4 ઘાત વાળું પદ છે ને એ હું પહેલા લખું છું. જો 2x ની 2/3 x ની 4 ઘાત. ખબર પડી આમાં? ઓકે, ચાલો હવે આટલા બધા સામાન્ય યશવી. ઓકે, 4 ઘાત પછી કઈ ઘાત આવવી જોઈએ? ઉતરતા. હા, ઘાતને જ ફોકસ કરજો, સંખ્યાને નથી જોવાની. 3 ઘાત વાળી આવવી જોઈએ. 3 ઘાત વાળું પદ આમાં ક્યાંય છે? દેખાય તમને? નથી દેખાતું. તો 3 ઘાત વાળું પદ ન હોય તો તમારે એને 0 x ની 3 ઘાત કરીને વધારાનું એડ કરી દેવાનું. કારણ કે 0 ઉમેરવાથી કોઈ ફેર પડવાનો નથી. સમજણ પડી? ઓકે, ચાલો પછી કઈ ઘાત વાળું હોવું જોઈએ? 2 ઘાત વાળું હોવું જોઈએ. વેરી ગુડ. તો 2 ઘાત વાળું પદ છે આપણી પાસે? છે. કયું છે? તો કે વત્તા. હા, આગળ પ્લસ માઇનસ જે હોય એ લખવાનું પાછું. વત્તા 3x નો વર્તા વર્ગમૂળમાં 3x નો વર્ગ. ચાલો, x વર્ગ પછી કયું પદ હોવું જોઈએ? x ના વર્ગ પછી તો 1 ઘાત વાળું છે. અહીંયા પદ આપણી પાસે છે તો લખી દઈએ -0.8x. ખબર પડી? ઓકે, પછી x ઘાત પછી કયું ઘાત હોવું જોઈએ? જો અહીંયા છેલ્લે જો x ઘાત પછી શું છે? હા, અચળ પદ છે. તો અચળ પદ કોણ છે આપણી પાસે? 7. તો અહીં શું લખીશું? +7. તો હવે તમને પ્રમાણિત સ્વરૂપની ખબર પડી. પ્રમાણિત સ્વરૂપ તમને શું કહે છે?
એક્સની ઘાતો તમારે કેવી રીતે રાખવાની? જો એક્સની એન ઘાત, એક્સની n-1 એટલે શું? n કરતાં એક ઓછો, મતલબ અહીંયા જે ઘાત હોય એના કરતાં એક ઓછી ઘાત અહીંયા રાખવી પડે. તો જો અહીંયા 4 ઘાત પછી અહીં કેટલું છે? જો 4 ઘાત પછી અહીંયા કોણ છે? 3. 3 પછી કોણ છે? 2. 2 પછી અહીંયા કોણ આવે? 1 ઘાત. 1 ઘાત પછી કોણ આવે? અચળ પદ. બસ એ જ એક જ લિંક પકડી રાખવાની છે. હંમેશા ઉતરતા ક્રમમાં ગોઠવવાનું છે. કોને? ઘાતોને. ઘાતોને ઉતરતા ક્રમમાં ગોઠવવાની. ક્લિયર થઈ ગયું મગજમાં? ઓકે, સરસ. ચાલો તો જો હવે આ બીજું એક ઉદાહરણ મેં અહીં મૂક્યું છે. એમાં હું આ જગ્યાએ અહીંયા આપણે 5 ઘાત કરી દઈએ. જો અહીંયા મેં લખ્યું જ છે એનું વ્યાપક સ્વરૂપ અહીં કરીને જો લખ્યું છે નીચે અહીંયા જે તમને સમજાયું ને એ જ અહીંયા મેં લખી આપ્યું છે. અહીંયા એક્સનો શું હતો? વર્ગ હતો. અને આ પદ મેં વધારાનું ઉમેર્યું છે. દેખાય છે તમને? તમારે એટલો જ વસ્તુ યાદ રાખવાની છે, એક્સની ઘાતો ઉતરતા ક્રમમાં ગોઠવવાની છે. ક્લિયર ને હવે બધાને? ઓકે. અને એક્સની આગળ જે સંખ્યાઓ હોય એ બધી જ અચળ કહેવાય, એ જ બધા વાસ્તવિક સંખ્યાઓ કહેવાય. અને એક્સની ઉપર જે ઘાતો હોય એ ઘાતો ઉતરતા ક્રમમાં હોવી જોઈએ ને એ પ્રાકૃતિક જ હોવી જોઈએ. સમજો, પ્રાકૃતિક હોવી જોઈએ. એક્સની ઘાત ઋણ નહીં ચાલે અને એક્સની ઘાત અપૂર્ણાંક પણ નહીં ચાલે. બરાબર? જો એક વસ્તુ સમજાવી દો અહીં ફરી પાછી. તમને કોઈ એવું પૂછે કે પી ઓફ એક્સ બરાબર 2/3 એક્સની 3 ઘાત ઓછા 2/x વત્તા એક્સની -2 ઘાત અને વત્તા 4, શું આ બહુપદી છે? એવો તમને પ્રશ્ન પૂછે તો તમારે શું જવાબ આપવાનો? નથી. કેમ નથી આ બહુપદી? વેરી ગુડ. જો અહીંયા માઇનસ ઘાત આવી છે, દેખાય છે આ માઇનસ ઘાત, એટલે એ બહુપદીમાં ન ગણાય. અને આ એક્સ જો અહીંયા, આ એક્સ ક્યાં આવી ગયો? આ એક્સ ક્યાં દેખાય છે તમને બધાને? છેદમાં છે. એને અંશમાં લઈ જઈએ તો શું થાય? એને અંશમાં લઈ જઈએ તો શું થાય? વિચારો જોઈ. બરાબર, -1 ઘાત થઈ જાય. યાદ કરો, આપણે 8મા ધોરણમાં ઘાત ઘાતાંકના નિયમો લખાવ્યા હતા. ઋણ ઘાતને ધનઘાત કરવા તે પદ ઉલટાવવું. મતલબ કે તમે જો એક્સની -2 ઘાત લખો તો આને તમારે લખવું હોય તો 1/xનો વર્ગ ધન કરવો પડે કે નહીં? તો ઘાત છેદમાં પણ ચાલે નહીં. સમજાઈ ગયું? ઋણ ઘાત ચાલે નહીં, એક્સ ચલ છેદમાં પણ ચાલે નહીં. આ વસ્તુ ખાસ ધ્યાન આપજો. સંખ્યાઓ ગમે તેવી હોઈ શકે, આ બહુપદી નથી. આ બહુપદી નથી. ઓકે, ચાલો એને કાઢી નાખીએ. આપણે અત્યારે રાખવાની નથી આ તો એક ચાર્ટ દ્વારા આપણે આ બહુપદીની સમજ મેળવીશું. તો બહુપદીઓના મુખ્ય કેટલા પ્રકાર હતા? 2. કયા કયા? એક ચલ અને બહુચલ. સરસ, વેરી ગુડ. એક ચલના હવે અલગ અલગ પ્રકાર આપણે સમજીશું ઘાતને આધારે. જો મેં અહીં લખ્યું છે, બધા પદમાં એક જ ચલ હોય, ઘાત અલગ અલગ હોય. તો એક ચલ બહુપદીના જે પ્રકાર છે એ શેને આધારે જુદા પડશે? તો કે ઘાતને આધારે. તો અહીંયા લખી રાખીએ આપણે, ચલની ઘાતને આધારે. એક ચલના જે પ્રકાર છે શેને આધારે થાય? ચલની ઘાતને આધારે. હા, વેરી ગુડ. જ્યારે બહુચલના જે પ્રકાર છે, દ્વિચલ, ત્રિચલ, ચતુર્થ ચલ, એ શેના આધારે થાય? તો કે બહુચલના જે પ્રકાર છે એ પદાવલીમાં પદમાં અથવા પદાવલીમાં રહેલ
ચલની સંખ્યાને આધારે, ચલની સંખ્યાને આધારે, આ યાદ રાખજો ખાસ, પદમાં રહેલ ચલની સંખ્યાને આધારે બહુચલના પ્રકાર નક્કી થાય અને પદમાં રહેલ ચલની ઘાતને આધારે એક ચલના પ્રકાર નક્કી થાય. તો આપણે એક ચલ ઉપર જ ફોકસ કરવાનું છે, બહુચલ ઉપર તો ફોકસ કરવાનું જ નથી, પણ છતાંય સમજાવતો તો રહીશ જ હું સાથે સાથે. પછી ધીમે ધીમે આપણે જેમ જેમ દાખલાઓ ઉપર જતા જઈશું તેમ તેમ આપણે બહુચલને સાવ ભૂલી જઈશું. ઓકે, ચાલો તો નેક્સ્ટ. એકચલ બહુપદીના બે અલગ અલગ પ્રકાર છે, એમાંથી મેં તમને ખાલી 4 પ્રકાર સમજાવ્યા છે, બાકી આગળ તમને સંસ્કૃતના અંક આવડતા હોય એમ તમે આગળ વધી શકશો. બરાબર, એ હું તમને બોલીને હમણાં સમજાવું છું. ઓકે, ચાલો તો પહેલો પ્રકાર છે સુરેખ. યાદ રાખજો, સુરેખ એટલે એવો પ્રકાર કે જેમાં ચલ તો જો આ સુરેખનો પ્રકાર કઈ બાજુ છે, એક ચલ બાજુ, એટલે સુરેખમાં ઘાત એક હોય. સુરેખમાં શું હોય? ઘાત એક. ઘાત એક હોય. મેક્સિમમમાં મેક્સિમમ એટલે કે મોટામાં મોટી એક ઘાત હોય એને સુરેખ કહેવાય. તો જો અહીંયા એક્સની એક ઘાત દેખાય છે તમને? એક્સની એક ઘાત પછી વત્તા એક, પછી 2x ની એક ઘાત -3, પછી અહીંયા પણ x ની એક ઘાત છેદમાં 2 + 5. બોલો જોઈ, આને બહુપદી કહેવાય કે ન કહેવાય? આ પીળા અક્ષરથી લાઇટ કરું છું, હાઇલાઇટ. આને બહુપદી કહેવાય કે ન કહેવાય? ઓકે, કેમ કહેવાય? છેદમાં બગડો આવી ગયો, ક્યાંથી કહેવાય? સરસ, વેરી ગુડ. તો નીચે બગડો છે એનો? હા, એ તો અચળ છે. એ તો અચળ છે. એને કેવી રીતે લખાય? જુદું પાડીને લખવું હોય તો આવી રીતે લખાય, 1/2 બાજુમાં x અને +5. આવું લખાય કે ન લખાય? આને લખી શકાય. હા, સરસ. એટલે આમાં x ક્યાં આવ્યો? ઉપર જ. x ઉપર હોવો જોઈએ અને x ની ધન ઘાત હોવી જોઈએ. બરાબર, આ યાદ રાખજો, x ઉપર હોવો જોઈએ, x ધન ઘાત હોવો જોઈએ. એટલે કે ચલ, x એટલે કોણ? ચલ. આપણે લખીએ અહીંયા, નોંધ કરી રાખું છું, જોજો. ચલ ઉપર જોઈએ, ઉપર હોવો જોઈએ. અને બીજું શું યાદ રાખવાનું? ચલની ઘાત કેવી હોવી જોઈએ? ધન, એટલે કે પ્રાકૃતિક. આપણે પ્રાકૃતિક લખી દઈએ તો ચાલે કે ન ચાલે? એક્સની એટલે કે ચલની ઘાત પ્રાકૃતિક જોઈએ. ધન તો નહીતર આવું પણ હોઈ શકે ને. જો દાખલા તરીકે હું આમ લખું, 2x/2 અને -5. બોલો, આ બહુપદી છે કે નહીં? કયો જોઈ કોઈ? કેમ? ધન ઘાત. હા, ધન ઘાત જ છે ને, પણ તોય નહીં. કેમ? કારણ કે x/2 ની ઘાતનો મતલબ શું થાય ખબર તમને? કોણ કહેશે? 1/2 ઘાતનો મતલબ શું થાય? 0.5. કોણ? ઘાત નહીં, x ની 1/2 નો મતલબ શું થાય? એટલે x ની 0.5 ઘાત. હા, એ તો તમે 1/2 નું 0.5 કીધું. મને આખા x ની 1/2 નું કયો? આવી ગયું છે તમારા 8મામાં? 9મામાં આવી ગયું. પ્રકરણ પહેલું, ઘાત ઘાતાંકના નિયમોમાં. આવડે છે કોઈને? વિશ્વા, એ વિશ્વા, આવડે છે? x ની 1/2 એટલે શું? નહીં. ટ્રેનમાં બેઠી છું તો ટ્રેનનો અવાજ આવે એટલે
કાંઈ નહીં, ચાલો પલક માંગુ ક્યાં પલક? એક્સની 1/2 મને ખાલી કયો, એક્સની 1/2 ખાલી 1/2 નું 0.5 તો કીધું કોઈ કે મારે એક ખાલી 1/2 નું નથી જોઈતું, મારે એક્સની 1/2 એટલે શું, એને બીજું શું લખી શકાય? પલક આવડશે? ઓકે સરસ. ચાલો હેમાંશી, કોણ બોલ્યું કોણ બોલ્યું? હેમાલી નથી ખબર. ચાલો લખું. ચાલો તો એક્સને તમે વર્ગમૂળમાં એક્સ લખી શકો. એક્સની 1/2 એટલે વર્ગમૂળમાં એક્સ. યાદ કરો. હવે આવ્યું કાંઈ કે નથી યાદ આવતું હજી? 1/2 એટલે વર્ગમૂળ થાય. મેં આવું લખાયું હતું તમને બધાને. વર્ગમૂળમાં વર્ગમૂળ એટલે 1/2 ઘાત. યાદ છે હવે કાંઈ? પછી ઘનમૂળ એટલે 1/3 ઘાત. અને ચતુર્થ મૂળ એટલે 1/4 ઘાત. યાદ રાખજો આ બધું. ઓકે, હું આને રાખતો નથી, ભૂસી નાખીશ. તમારે યાદ રાખવાનું છે. વર્ગમૂળ 3, ઘનમૂળ એટલે 1/3, વર્ગમૂળ એટલે 1/2 અને ચતુર્થ મૂળ એટલે 1/4. ઓકે, તો આમાં ઘાત કેટલી થઈ ગઈ જુઓ. વર્ગમૂળમાં એક્સ, વર્ગમૂળમાં એક્સ છે એટલે એ તમારું બહુપદીમાં આવશે નહીં. કારણ કે આપણે શું લખ્યું? ઘાત કેવી હોવી જોઈએ? ચલ પર હોવો જોઈએ અને ચલની ઘાત પ્રાકૃતિક હોવી જોઈએ. ક્લિયર? ચાલો સેકન્ડ પોઈન્ટ સમજીએ. દ્વિઘાત. દ્વિઘાત નામમાં જ ગુણ છે, ખબર પડી જાય. દ્વિ એટલે બે. બસ, કે જેને વધુમાં વધુ અથવા મોટામાં મોટી બે ઘાત હોય એને દ્વિઘાત કહેવાય. તો જો અહીંયા એક્સની 2 ઘાત દેખાય છે એટલે દ્વિઘાત. અહીંયા જો એક્સની 2 ઘાત દેખાય છે એટલે દ્વિઘાત. અહીંયા જો એક્સની 2 ઘાત એટલે દેખાય છે દ્વિઘાત. બરાબર. હવે તમે આગળ બીજું પણ એક ઉદાહરણ કહી શકો. ચાલો કોણ કહેશે? હું તમારી પાસેથી જવાબ માંગુ. ઇટાલિયા ઓમ, સોરી એ તો નહીં હોય ને. એશા, ભરોડિયા એશા. બોલો બેન, દ્વિઘાતનું એક ઉદાહરણ આપો. 3 ઉદાહરણ મેં બોર્ડ ઉપર આપેલા છે. દ્વિઘાત બોલવાની છે. એક્સની 2 ઘાત ગમે ત્યાં બોલી શકો, ગમે ત્યાં લખી શકો. બાકીના 1 કે 2 પદ ન હોય તો ચાલે પણ ખરું. અને એક્સની 2 ઘાતની આગળ કોઈ પણ સંખ્યા બોલી શકો, કારણ કે એક્સની આગળ જે સંખ્યા છે એ વાસ્તવિક છે. આ જો વ્યાપક સ્વરૂપને ખાસ ફોકસ કરજો. આ an, an-1, an-2, an, a0 એ બધી વાસ્તવિક એટલે કે અચળ સંખ્યાઓ છે. ચાલો બોલો ઝડપથી. આ જે થિયરી છે એટલે ઓછું જ ચાલશે, સમજૂતી જ વધારે આવશે. એશાબેન ઝડપથી બોલો, ન આવડે તો ના પાડી દો. ફરી બોલ તો. ફરી બોલ. 2x ની 2 ઘાત પ્લસ 3x. હા સરસ. લે આમાંથી કોપી કરી નાખી, ખાલી એકડો કાઢી નાખ્યો એમ ને. ચાલો નેન્સી, અણઘણ નેન્સી. કાંઈ વાંધો નહીં. અણઘણ નેન્સી. હે અણઘણ નેન્સી બોલો બેન, એક ઉદાહરણ આપો દ્વિઘાતનું.
x ની 2 ઘાત માઈનસ 5. x ની 2 ઘાત -5. સરસ, ચાલો આમાંથી કોપી કરી x વર્ગ -2 માંથી. સરસ, ચાલો કાંઈ વાંધો નહીં. જુઓ હવે અહીંયા જોશો ને તો તમે 2 ઘાત વાળું પદ છે, પછી અહીંયા 1 ઘાત છે, અને પછી અહીંયા x ની 0 ઘાત છે કે નહીં. એટલે x ની બધી x ની ઘાતો ઉતરતા ક્રમમાં આવી કે ન આવી જુઓ. અને આપણી બહુપદીનું સ્વરૂપ એ જ છે ને. અહીંયા જો ઉતરતા ક્રમમાં મૂકવાની 4 ઘાત 3 ઘાત 2 ઘાત 1 ઘાત 0 ઘાત એમ અહીંયા ઉતરતા ક્રમમાં છે. અહીંયા જો 2 ઘાત છે 1 ઘાત છે 0 ઘાત છે. અહીંયા 2 ઘાત છે. કયું પદ ઘટે છે આમાં? આમાં કયું પદ ઘટે છે? x વાળું પદ. x ની 1 ઘાત વાળું પદ આમાં ઘટે છે. ચાલો આમાં કયું પદ ઘટે છે? અચળ પદ ઘટે છે. વેરી ગુડ. આમાં કયું પદ ઘટે છે? તો શું આ રાઉન્ડ કર્યા એ બધા બહુપદી નથી? છે, પણ એમાં અમુક પદો ઘટે છે. બસ એ પદોને કેવી રીતે એડ કરવાના? એને બધાને કેવી રીતે એડ કરવાના? વેરી ગુડ. જે પદ ઘટતું હોય એ ચલ x લઈ લેવાનો. દાખલા તરીકે x પદ ઘટતું હોય, જો આમાં x પદ ઘટે છે તો 0x એડ કરી દેવાનો. આમાં અચળ પદ ઘટે છે તો એમાં ખાલી 0 જ એડ કરવાનો. આમાં x પદ જ ઘટે છે તો એમાં 0x એડ કરી દેવાનો. ક્લિયર થઈ ગયું મગજમાં? હા. પણ જો x વર્ગ વાળું જ પદ ન હોય તો એને દ્વિઘાત કહી શકાય. મતલબ કે અહીં એક ઉદાહરણ આપું. જો p of x is equal to 2x minus 3. ચાલો આને દ્વિઘાત કહી શકાય? નહીં. તો આને શું કહી શકાય? સુરેખ કહેવાય. જો આ રહ્યું ઉદાહરણ અહીંયા સુરેખ. તમારે છે ને ચલની મોટામાં મોટી ઘાત ચેક કરી લેવાની. ચલની જે મોટામાં મોટી ઘાત હોય એ પ્રકારે એ બહુપદીના પ્રકાર નક્કી થાય. જો યાદ રાખજો મિત્રો, બહુ અગત્યની થિયરી સમજી રહ્યા છો. આ પ્રકરણ 2 નો આધાર પ્રકરણ 4 ઉપર છે, અને આનાથી આગળ પ્રકરણ 3 તમે આ દ્વિચલને પણ સમજશો, અને એનાથી વધુ આ દ્વિઘાત જે છે ને આ બધું એક ચલ, આ એક ચલના આગળના ઘણા પ્રકરણોની અંદર આવા પ્રકારની બહુપદીઓ આવશે. દ્વિઘાત, ત્રિઘાત, સુરેખ, આ બધાનો ઉપયોગ તમારે આવશે. એટલે જ્યાં કોઈ જગ્યાએ ન સમજણ પડે ત્યાં તરત મને પૂછી લેજો. ઓકે, ચાલો આગળ વધીએ. આ બધા ઉદાહરણ વધારાના કાઢી નાખીએ. ચાલો ત્રિઘાતને જોઈએ. હવે ત્રિઘાતને સમજીએ. નામ શું છે? ત્રિઘાત. તો પછી આમાં કઈ ઘાત મોટી રાખવાની? 3 ઘાત વાળું હોવું જોઈએ. જો ચેક કરો દરેકમાં. જો 3 ઘાત વાળું પદ અહીંયા છે, 3 ઘાત વાળું પદ અહીંયા છે, અને 3 ઘાત વાળું પદ અહીંયા છે. આડું ઓળું ગમે ત્યાં હોય. પહેલી શરૂઆતમાં જ દ્વિઘાત હોવી કે ત્રિઘાત હોવી એવું જરૂરી નથી. તમે ગમે ત્યાં 3 ઘાત વાળું પદ મૂકી શકો. પછી તમને એમ કે આને પ્રમાણિત સ્વરૂપમાં ગોઠવો, તો તમારે આને 3 ઘાતને પહેલા લઈ લેવાની, પછી 2 ઘાત વાળું, પછી 1 ઘાત વાળું, પછી અચળ પદ એમ ગોઠવી શકો. ગોઠવવાનું કે તો ખાલી ઓળખો એમ કે તો 3 ઘાત દેખાય એટલે લખી દેવાનું આ ત્રિઘાત છે. તો ત્રિઘાતના ઉદાહરણમાં સમજણ પડી? હા બોલો. હા, ના ન બદલાય ને. જે પદને તમે આગળ પાછળ ખસેડો એ પદને એની નિશાની સાથે જ લઈ જવાના. બરાબર. કોણે પ્રશ્ન પૂછ્યો? પ્રેમિલ. ઓકે. તું એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસે તો તારા કપડા ત્યાં ત્યાં પડ્યા રે, તું લઈને જાય. હા હા હા, અચ્છા, સરસ સરસ, એમ પૂછ્યું એમ ને. ઓકે ઓકે, ચાલો જો બરાબર છે, સરસ. તો તું મને લખાવ જોઈએ અહીંયા. તું જ મને લખાવ. ચાલ, આનું પ્રમાણિત સ્વરૂપ તું મને અહીં લખાવ જોઈએ. કેવી રીતે લખાય? તું રાઈટ જ બોલ્યો છું, બોલ ખાલી, આપણે બીજા બધાને સમજાવીએ. જો ભાઈ, ત્રિઘાત પહેલા લેવાની ને. હા, સમજી ગયો.
3x નો ઘન. ઘન પછી કયું પદ લેવાનું? વર્ગવાળું. વર્ગવાળું આમાં જોઈ લો છે કોણ છે? x નો. ના ના ના, x ના વર્ગની આગળ જોવાનું. x ના વર્ગની આગળ કોણ છે? એટલે અહીંયા પ્લસ મૂકવાનો. પ્લસ x નો વર્ગ. હવે કયું પદ ઘટે છે? x વર્ગ પછી x વાળું પદ આવે કે નહીં? તો ત્યાં તમારે શું મૂકવાનું? 0x મૂકવાનો. પછી 5. હા, અચળ પદ. 3 ઘાત, 2 ઘાત, આ 1 ઘાત આવી, અને પછી અહીંયા 0 ઘાત. 0 ઘાત એટલે અચળ પદ એમ. 0 ઘાત એટલે અચળ પદ. યાદ રહેશે બધાને કે લખું પાછું અહીંયા નોંધ કરીને? હા. ચલની શૂન્ય ઘાત. ચલની શૂન્ય ઘાત વાળું પદ. એટલે ચલની શૂન્ય ઘાત વાળું પદ એટલે અચળ પદ. યાદ રહેશે ને હવે? ઓકે, ચાલો આગળ વધીએ. આગળ વધીએ તો સોરી, ત્રિઘાત સમજી લીધું. હવે ચતુર્થ ઘાતને સમજીએ. ચાલો, ચતુર્થ ઘાતમાં 4 ઘાત હોવી જોઈએ મોટા મોટી. અહીંયા 4 ઘાત, અહીંયા 4 ઘાત, ને અહીંયા પણ 4 ઘાત જોઈ લીધી. ઓકે, બીજા બધા અમુક હોય કે ન હોય તો પણ ચાલે. 4 ઘાત એટલે 4 ઘાત જોઈએ. પછી 3 ઘાત, 2 ઘાત, 1 ઘાત, 0. ચાલો, આનું વ્યાપક સ્વરૂપ, આનું વ્યાપક સ્વરૂપ અથવા પ્રમાણિત સ્વરૂપ મને આપશે યશવી, સાવલિયા યશવી. આનું પ્રમાણિત સ્વરૂપ આપો મને. 2x ની 4 ઘાત. વેરી ગુડ. 2x ની 4 ઘાત. પછી +0x ની 3 ઘાત. 0x ની 3 ઘાત. પ્લસ x નો વર્ગ. સરસ. પ્લસ 0x રે ને હજી, અને પછી પ્લસ 0 આવે. ક્લિયર? ઓકે, ચાલો હવે મિશ્રી છે. મિશ્રી, ચાલો મિશ્રી બેન આનું આપો મને. x ની 4 ઘાત. વેરી ગુડ. x ની 3 ઘાત. પ્લસ નથી બેન. હા હા, માઇનસ. સરસ, કાંઈ વાંધો નહીં. 0x ની 2 ઘાત. 0x ની 2 ઘાત. 0x પ્લસ 5. પ્લસ 0x અને પ્લસ 5. ઓકે, ચાલો વિઠાણી પ્રીત. વિઠાણી પ્રીત છે હાજર? આંટો મારવા ગયો કે? હા છે. સરસ. મોરડિયા દર્શન. ઓકે, કેમ ભાઈ જોડાતો નતો હમણાંથી? એવું હતું? અચ્છા, સારું. ચાલો હવે બોલ. ચાલ દર્શન, આનું પ્રમાણિત સ્વરૂપ લખાવ તો. કે હા, નહીં નહીં, પ્રમાણિત સ્વરૂપમાં છે ને દર્શન. સાંભળ, તું વચ્ચે છૂટી ગયો, આમાંથી લિંક નીકળી ગયો હતો, એટલે ફરી સમજાવી દઉં. સાંભળજે. મોટી ઘાતથી નાની ઘાતના ક્રમમાં લખવાનું છે. મોટી ઘાતથી નાની ઘાતના ક્રમમાં લખવાનું છે. ચાલ લખાવ હવે. 3x ની 2 ઘાત. મોટી ઘાત કઈ છે પહેલા? 2x ની 4. હા, એટલે એ પદ પહેલા લખવાનું. તો એનું ઋણ છે આગળ, તો માઇનસ લખવાનો. 2x ની 4 ઘાત. ચાલ પછી બોલ. 4 3x ની 2 ઘાત. નહીં, 4 ઘાત પછી કયું પદ હોવું જોઈએ? જો ઉપર, જો ઉપર તને દેખાશે, નજર કર. જો 3x ની 2. એમ નથી દર્શન, સાંભળ. અહીંયા x ની 4 ઘાત આવી. 4 ઘાત પછી 3 ઘાત વાળું પદ આવવું જોઈએ પ્રમાણિત સ્વરૂપમાં. પણ 3 ઘાત વાળું પદ તમારું રકમમાં છે?
3 ઘાત વાળું રકમમાં પદ છે નહીં. નહીં, તો શું કરવાનું તારે ત્યાં +0 x ની 3 ઘાત આ એડ કરવાનું, વધારાનો ઉમેરવાનું. સમજાઈ ગયું? ચાલ 3 ઘાત પછી કયું પદ આવે? 3x ની 2 ઘાત. હા, વત્તા બોલતો જા, નિશાની બોલતું જવાનું. 3x ની 2 ઘાત. 2 ઘાત પછી કયું પદ આવે? પ્રીત તું કેતો -x. માઇનસ નથી, x જો કેવો છે, x ની આગળ નિશાની કેવી છે? x ની આગળ નિશાની, હા નિશાની ન હોય તો એને ધન સમજવાની ને આપણે. ઓકે, તો શું લખવાનું હવે અહીંયા? પ્લસ +x. x. હવે અચળ પદ નથી, જુઓ તો અચળ પદ માટે તમે શું લખી શકો? ખાલી 0. ઉતરી ગયું દરેકને મગજમાં હવે? ઓકે, આ મેં કયું સ્વરૂપ બતાવ્યું તમને બધાને? વ્યાપક સ્વરૂપ, પ્રમાણિત સ્વરૂપ અથવા વિસ્તૃત સ્વરૂપ પણ કહી શકો. ઉતરી ગયું ને મગજમાં દરેકને? ચાલો, જો યાદ રાખજો, પરીક્ષાની અંદર આવું બધું આવશે, 1 ગુણમાં 2 ગુણમાં, એટલે તમારે આ બધી જ બાબતો ધ્યાનમાં લેવાની છે. હવે જે આપણા અભ્યાસક્રમમાં નથી અત્યારે આ ચેપ્ટર પૂરતું, એને અહીંયા ખાલી એમનામ સમજાવી દઉં છું. દ્વિચલ, જોજો સમજજો, દ્વિચલ એટલે 2 ચલ હોય. તો જો અહીંયા કેટલા ચલ છે? 2 ચલ છે. હવે હું ઘાત નહીં જોઉં, હવે હું કોને જોઈશ? ચલને. અહીંયા x ચલ અને અહીંયા y ચલ દેખાય છે. ઓકે, ત્રિચલમાં કેટલા ચલ દેખાય છે? જો અહીંયા a, અહીંયા b અને અહીંયા c, 3 ચલ દેખાય છે. ચતુર્થ ચલમાં કેટલા ચલ જોવાના? 4. તો અહીંયા a, અહીંયા b, ઘાતની ઉપર હું ધ્યાન આપતો નથી. અહીંયા c, પછી અહીંયા d. ક્લિયર થઈ ગયું? ચતુર્થ ચલ. ચતુર્થ ચલમાં ઘાત સાથે કોઈ લેવા દેવા નહીં, 4 ચલ હોવા જોઈએ. ઓકે, ઉતરી ગયું મગજમાં બધાને? તો હવે આગળ વધીએ. સુરેખની વ્યાખ્યા શું? હવે આમ તો તમારો પીરિયડ 6:45 ચાલુ થાય છે નહીં આજે તો? ઓકે, ચાલો તો આ સુરેખની વ્યાખ્યા એક સમજી લઈએ. જે હવે આપણે ભણવાનું છે કોની ઉપર, એ જ વસ્તુ હું તમને હાઇલાઇટ કરું છું ફરી પાછો. જે આપણે ભણવાનું છે એને જ આપણે હવે ધ્યાનમાં લઈશું. એક સુરેખને ભણવાનું છે, બીજું કોને ભણવાનું છે? દ્વિઘાત, પછી ત્રિઘાત અને ચતુર્થ ઘાત. આટલી જ વસ્તુ આપણે ભણવાની છે. આ જે બહુચલમાં દ્વિચલ, ત્રિચલ અને ચતુર્થ ચલ છે એને આપણે હમણાં ભણવાના નથી. તો હવે જ્યારે જ્યારે પણ હું બહુપદી એમ બોલું ત્યારે તમારે કઈ બહુપદીને ધ્યાનમાં લેવાની? એક દ્વિચલ નહીં, એક ચલ વાળી જ બહુપદીને ધ્યાનમાં લેવાની. ઓકે, ચાલો તો સુરેખ બહુપદીની વ્યાખ્યા સ્ક્રીન ઉપર દેખાય છે તમને. જે બહુપદીમાં એક ચલ હોય અને તે ચલને એક ઘાત હોય તેને સુરેખ બહુપદી કહેવાય. હવે દર વખતે આ એક ચલ એવો શબ્દ આવશે, એક ચલ એવો શબ્દ દર વખતે આવશે. ઓકે, પણ આમાં ફેરફાર થશે. એક ઘાત તો સુરેખ, દ્વિઘાત તો 2 ઘાત હોય તો શું કહેવાય? 2 ઘાત તો દ્વિઘાત, 3 ઘાત તો ત્રિઘાત, 4 ઘાત તો ચતુર્થ ઘાત, 5 ઘાત તો પંચઘાત, 6 ઘાત તો ષષ્ઠ ઘાત, 7 ઘાત તો સપ્તઘાત. બસ સંસ્કૃત આવડવું જોઈએ, ગણિત ન આવડે ચાલે. ઓકે, તો સુરેખનો મતલબ છે એક ચલ એક ઘાત. આટલું યાદ રાખવાનું, જે મેં હાઇલાઇટ કર્યું છે ને, એક ચલ એક ઘાત એટલે સુરેખ કહેવાય. તો હવે એનું વ્યાપક સ્વરૂપ શું? જો હવે વ્યાપક સ્વરૂપ દરેકના છૂટા પડી જશે અલગ અલગ, એટલે હું તમને કહેતો તો આ યાદ નહીં રાખો ને તો ચાલશે. આ વ્યાપક સ્વરૂપ કયું વ્યાપક સ્વરૂપ કહેવાય?
આ કયું વ્યાપક સ્વરૂપ છે કયો જોઈ મને હે n પદનું વ્યાપક સ્વરૂપ છે આ બરાબર n પદ આપણી પાસે તો n પદ ક્યારેય આવવાના જ નથી મેક્સિમમમાં મેક્સિમમ 4 ઘાત બસ એનથી વધારે આવે નહીં આ કયું સ્વરૂપ છે n ઘાત વાળું આપણે n ઘાતને હવે જોવા નથી ચાલો એ બધાને છોડ દો હવે આપણે પાછા અહીંયા જ આવીએ એ મેં તમને સમજાયું ખરું પણ આપણે ફોકસ એ વસ્તુ વિસ્તૃત સ્વરૂપ છે n પદની હવે એમાંથી આપણે 1 પદ 2 પદ 3 પદ 4 પદ લઈ લઈને પાછા એમાંથી છૂટા પાડવાના છે બરાબર તો જોઈએ હવે સુરેખનું વ્યાપક સ્વરૂપ શું આવ્યું તો p of x is equal to ax વત્તા b હવે તમને એમ લાગશે કે સર અત્યાર સુધી તો તમે અહીંયા આગળના સાઈડમાં કંઈક સંખ્યાઓ અલગ અલગ લેતા હતા પણ આ એ જ છે બધું અહીંયા મેં શું લઈ લીધું એક્સની આગળ એ તો આ એ કોણ છે આ એ કોણ છે અચળ છે હા એ કોણ છે અચળ અને બી પણ કોણ છે અચળ છે આ એક્સ એ ચલ છે ક્લિયર તો ax વત્તા બી અથવા તમે જો આમાંથી તમારે બનાવવું હોય તો આ પાછળના બે પદ લેવા પડે આ પાછળના બે પદ જો એના છે દેખાય છે હા કે ના ઓકે તો આનું વ્યાપક સ્વરૂપ બીજું શું બને ખબર છે a1 એક્સની સોરી a1 એક્સ અને વત્તા છેલ્લે કોણ આવે a0 તો આ a1 કોણ છે અચળ અને a0 પણ કોણ છે અચળ હવે આપણને વધુ ગોટાળો છે ને આ a0 ને a1 ને a2 ને an એમાં ગોટાળો થતો હતો એટલે મેં એ ગોટાળો સીધો કરી દીધો અને તમને અહીંયા કહી દીધું ખાલી એમાં a ને b લખવાનું બરાબર આગળ 3 પદ વધે તો ત્રીજું શું લઈ લેવાનું c 4 પદ થઈ જાય તો ચોથું શું લઈ લેવાનું d એટલે તમારા a0 a1 a2 બધું જ નીકળી જશે તમે હવે આની ઉપર યાદ રાખજો ઓકે સુરેખ બહુપદીને એક જ એટલે કે અનન્ય શૂન્ય એટલે કે ઉકેલ મળે શૂન્ય અને ઉકેલ એટલે શું કોને યાદ છે કોઈને શૂન્ય અને ઉકેલ વિશે કોઈ જાણે છે બીજ સંખ્યા આપી હોય એની જગ્યાએ 0 મૂકેલું ચાલો તો આપણે એના વિશે થોડુંક સમજાવું શૂન્ય અને બીજ એટલે શું બરાબર ઓકે શૂન્ય કહી શકાય બીજ કહી શકાય ઉકેલ કહી શકાય યાદ રહેશે ચાલો તો હવે અહીંયા બતાવું જો જેમ કે તમે કોઈ એક બહુપદી હું અહીંયા p of x નથી લખતો આપણે p of x લખવું જ નથી એક રકમ છે 2x - 4 આમાં તમે આ એક્સની જગ્યાએ કઈ કિંમત મૂકો તો આ આખી બહુપદીનું સાદુરૂપ શૂન્ય થઈ જાય શૂન્ય કરવાનું છે તો આ એક્સની જગ્યાએ 2 મૂકો તો 2 કૌંસમાં 2 -4 બરાબર જોજો એક્સની જગ્યાએ મેં શું મૂક્યો 2 મૂક્યો તમારે 9માં આવા દાખલા આવતા હતા બરાબર હવે 2 ગુણ્યા 2 કેટલા થયા 4 4 - 4 બરાબર શું થઈ ગયો 0 તો તમે એક્સની કઈ કિંમત મૂકવાથી આનું સાદુરૂપ 0 થઈ ગયું તો કે 2 મૂકવાથી તો એક્સ બરાબર તમે 2 મૂક્યો 2 મૂકતા સાદુરૂપ શું થયું સાદુરૂપ શૂન્ય થાય છે સાદુરૂપ શૂન્ય થઈ ગયું માટે x બરાબર 2 એ આ બહુપદીનું શું કહેવાય બીજ કહેવાય બીજ કહેવાય અથવા ઉકેલ કહેવાય ઉતરી ગયું મગજમાં હા કે ના હા ઓકે સરસ ચાલો આગળ વધીએ તો એક જ એટલે કે અનન્ય અથવા શૂન્ય અથવા ઉકેલ અને બીજું હજી શું કહી શકાય આને બીજ મળે સુરેખ બહુપદીનો આલેખ એક રેખા મળે આ પણ મુદ્દો યાદ રાખજો આલેખ વિશે પ્રશ્નો આવશે તમારા ખાલી જગ્યામાં
આ એક રેખાને સુરેખા પણ કહેવાય. તમને પ્રશ્ન પૂછે સુરેખ બહુપદીનો આલેખ ખાલી જગ્યા મળે તો શું લખવાનું? એક રેખા અથવા સુરેખા. એનો આકાર આવો હશે, કોઈ પણ આવી રીતે રેખા બનશે, ક્રોસ, આડી, ઊભી, ત્રાસી, આવી કોઈ પણ પ્રકારની એક રેખા બનશે. ઓકે, તો આજે અહીં સુધી રાખીએ. દ્વિઘાત બહુપદીને આપણે આવતીકાલથી સમજીશું. બરાબર, ચાલો.